અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા માટે ખેડા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, જેને લઈને હવે યાત્રાધામ ડાકોરમાં પણ અસામાજિક પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે એક સાથે 16 જેટલા ગેસ્ટ હાઉસ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો અને શા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ। છેલ્લા 3 દિવસથી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ વિભાગ સક્રિય થયું છે। નાઇટ પેટ્રોલિંગ કરી રાત્રિ દરમિયાન ફરતા આવારા તત્વો, અસામાજિક તત્વો પર પોલીસે એક તરફ તવાઈ બોલાવી છે, તો બીજી તરફ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ગેસ્ટ હાઉસો અને હોટલો પર પણ તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે, જે અંતર્ગત ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ઘણી બધી ગેસ્ટ હાઉસો આવેલી છે અને આ ગેસ્ટ હાઉસ પર જ પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે ડાકોર યાત્રાધામ છે, જેને લઈને ડાકોરમાં ગેસ્ટ હાઉસની સંખ્યા વધુ પ્રમાણમાં હોય અને જ્યાં ગેસ્ટ હાઉસ હોય ત્યાં રોકાતા જે યાત્રાળુઓ છે, જે ગેસ્ટ હાઉસમાં રોકાતા લોકો છે, તેઓની યાદી પણ નોંધવાની કામગીરી ગેસ્ટ હાઉસની હોય છે, જે એમની જવાબદારી પણ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આવા ગેસ્ટ હાઉસમાં રૂપિયા કમાવાની લાલચ કહો કે પછી અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય અને એની સામે આંખ આડા કાન કરવાના હોય તે કહો, ગમે એ કારણ હોય, કેટલાક ગેસ્ટ હાઉસમાં રહેનાર લોકોની યાદી બનાવવામાં આવતી જ નહોતી। પોલીસ વિભાગ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે કે ગેસ્ટ હાઉસ, હોટલો કે જ્યાં રહેવાના સ્થળ છે તે સ્થળો પર સીસીટીવીથી સજ્જ પણ હોવા જોઈએ। જે પણ મુસાફરો રહેવા આવે છે તે તમામના ડોક્યુમેન્ટ સાથેની વિગતો પણ નોંધેલી હોવી જોઈએ કે જેથી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ થતી હોય છે તો આ રેકોર્ડ એ પ્રવૃત્તિને રોકવા માટે અથવા તો કોઈ ઘટના બને એ ઘટનાઓના મૂળ સુધીને પહોંચવા માટે આ જે રેકોર્ડ છે કામમાં આવતો હોય છે। પરંતુ ડાકોરના 16 જેટલા જે ગેસ્ટ હાઉસ છે તેઓ આ નિયમોને જાણે ઘોળીને પી ગયા હોય એમ કોઈ જ નોંધ કરી જ નથી, જેને લઈને ખેડા પોલીસે આવા ગેસ્ટ હાઉસની સામે કાર્યવાહી કરી છે। કયા ગેસ્ટ હાઉસની સામે કાર્યવાહી કરાઈ છે તે જોતા પહેલા નડિયાદ ડીવાયએસપી વી.આર. બાજપાઈ આ કાર્યવાહી અંગે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। રાજ્ય સરકાર દ્વારા જ્યારે અસામાજિક તત્વો ઉપર કડક પગલાં લેવાની જે સૂચનાઓ આપેલી છે તે અનુસંધાને જિલ્લાની અંદર વિવિધ પ્રકારના કાર્ય શરૂ કરવામાં આવ્યા છે, જેમાં હથિયારબંધીના જાહેરનામાનો કડકાઈથી અમલ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઇસમો ઉપર પણ કાર્યવાહી અને સાથોસાથ જો અસામાજિક તત્વો કોઈ ગેસ્ટ હાઉસો કે એની અંદર રોકાતા હોય તો તેઓની ઓળખ કે આઈડેન્ટિટી થઈ શકે તે માટે એક અલગથી ડ્રાઈવ લઈ અને જેમાં એસઓજી તથા ડાકોર પોલીસ અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનો દ્વારા બીએનએસ કલમ 223 અન્વયે, એટલે કે જાહેરનામા ભંગના, જેની અંદર મુખ્યત્વે જે પથિક સોફ્ટવેર છે તે પથિક સોફ્ટવેરની અંદર જો કોઈ હોટલ કે એના માલિક તેમાં રોકાનારા ગેસ્ટની નોંધણી ન કરતા હોય તો તે પ્રકારના જાહેરનામા ભંગના કેસો લગભગ 15 જેટલા કેસો 2 દિવસમાં કરવામાં આવેલા છે। એ સિવાય હથિયારબંધીના જાહેરનામાના લગભગ 7 થી 8 કેસો કરવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઇસમો પર પણ પોલીસે સખ્તાઈ વાપરી અને 185 મુજબના કેસો કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે નીતિ નિયમો અંતર્ગત ગેસ્ટ હાઉસ ચલાવવાના હોય છે એ નીતિ નિયમોનો છેદ ઉડાડીને યાત્રાધામ ડાકોરમાં ગેસ્ટ હાઉસ ધમધમી રહ્યા હતા। આ ગેસ્ટ હાઉસોના નામ ઉપર નજર કરીએ તો આરતી ગેસ્ટ હાઉસ, તુલસી ગેસ્ટ હાઉસ, રત્નાગીરી ગેસ્ટ હાઉસ, પટેલ ગેસ્ટ હાઉસ, શ્રી રામકૃષ્ણ ગેસ્ટ હાઉસ, શ્રીનાથજી ગેસ્ટ હાઉસ, વિજયા ભુવન, વિજય ગેસ્ટ હાઉસ, સંતરામ ગેસ્ટ હાઉસ, સંતોષ ગેસ્ટ હાઉસ, પટેલ ગેસ્ટ હાઉસ, સ્વસ્તિક ગેસ્ટ હાઉસ, જલારામ ગેસ્ટ હાઉસ, ભગવતી ગેસ્ટ હાઉસ અને ડબગર સમાજની જે ધર્મશાળાના જે માલિકો છે તેની ઉપર પોલીસે કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે ખેડા જિલ્લા એસઓજી અને ડાકોર પોલીસ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં અને ધર્મશાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું। ચેકિંગ દરમિયાન ડાકોરમાં આવેલા મોટા ભાગના ગેસ્ટ હાઉસમાં ક્ષતિઓ જોવા મળી। રજિસ્ટરમાં નામ નોંધ્યા વગર ગેસ્ટ હાઉસના માલિકો રૂમો આપી રહ્યા હતા। એક નહીં, બે નહીં, પણ 16 જેટલા ગેસ્ટ હાઉસોમાં આ પ્રકારની કામગીરી થઈ હતી, જેને લઈ પોલીસે આ તમામ ગેસ્ટ હાઉસોના માલિકો ઉપર ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ માત્ર યાત્રાધામ ડાકોર પૂરતું જ નહીં, પરંતુ જિલ્લાની દરેક હોટલ, ગેસ્ટ હાઉસ કે જ્યાં મુસાફરો રહેવા માટે આવે છે અને એમાં રજિસ્ટરની નોંધણી નથી કરવામાં આવતી તો તેમની પર પણ પોલીસનો સકંજો આવી શકે છે, પોલીસ કાર્યવાહી કરી શકે છે। એટલે જે પણ ગેસ્ટ હાઉસ કે હોટલોના માલિકો રોકાવા આવતા મુસાફરોનો રેકોર્ડ નથી રાખતા તે હવે રાખવાનું શરૂ કરી દે, કારણ કે હવે પોલીસે આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે।
આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો અને આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.